નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી। મિત્રો, આજે આપણે જે ઐતિહાસિક બનાસકાંઠામાં જે કૌભાંડ થયું, જે રીસર્વે કૌભાંડ થયું, જે અમુક ખેડૂતોની જમીન વધી કોઈની ઘટી, એના વિશે આપણે ચર્ચા કરીએ। તો મારા વિડીયોમાં બનાવી રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને તમારે પણ કોઈ જમીન વધી ઘટી હોય, જે આ પ્રોબ્લેમ થયો હોય રીસર્વેમાં, તો કોમેન્ટ કરતા રહેજો। તો દરેક કોમેન્ટના આધારે આપણે દરેક લોકો એક દિશામાં અવાજ પહોંચાડી શકીએ અને અવાજ ઉઠાવી શકીએ। તો મિત્રો, આપણે વાત કરવી છે 2015ની વાત કરીએ। 2015-16માં જે કંપની આવી, જે સરકારે જે કોન્ટ્રાક્ટ આપ્યો, ઇસ્કોન નામની કંપની હતી, જે રીસર્વે, જે બનાસકાંઠા જિલ્લાની જે ધરતીની રીસર્વે કરવાનો જે કોન્ટ્રાક્ટ લીધો હતો, તેમાં મિત્રો જે કંપની એ કોન્ટ્રાક્ટ લીધો, પણ કોન્ટ્રાક્ટ એ લોકોએ એ રીતના સર્વે કર્યું કે કોઈ ખેડૂતને ન પૂછ્યું, કોઈને પૂછ્યા વગર એમને ઓનલાઈન ડાયરેક્ટ એમને આ રીસર્વે કરી દીધું। અને જે દરેક ગામડાઓમાં તકલીફ થઈ છે, બનાસકાંઠામાં કોઈ ગામ બાકી નથી મિત્રો। અને એ કંપનીએ એ રીતના કર્યું, જે ગામડા દીઠ જે પંચાયત હોય, જે પંચાયતમાં તલાટી, સરપંચ, ડેપ્યુટી સરપંચને મળી અને મિટિંગ યોજી અને જૂના ઉતારાના આધારે એમને ઓનલાઈન સર્વે કરી દીધું, દરેક ગામડાઓમાં કર્યું। ન કે એમને એમ નહોતું કે એમને દરેક ખેડૂતોને મળવાનું હતું, દરેક ખેડૂતના કૂવા પર જઈ અને પૂછવાનું હતું કઈ જમીન છે, કેટલી જમીન છે, કયા ઉતારા છે, શું છે, આ તે પૂછીને સર્વે કરવાનું હતું। એ લોકોએ એમ કર્યું નથી અને કોઈ ગામડામાં મિટિંગ પણ યોજી નથી, જે જૂના ઉતારાના આધારે એમને જે રીસર્વે કરી દીધું। તો આનું જવાબદાર કોણ હવે? પહેલાં તો કોઈને ખબર નથી, ધીમે ધીમે લોકોને નોંધ બહાર પાડવામાં આવી દરેક ગામડાઓમાં, ત્યારે લોકો જાગૃત થયા, ખેડૂતો જાગૃત થયા અને દરેક તાલુકા વાઇઝ લોકો એમને ઓફિસે જઈને અરજીઓ કરી। અને અરજીઓમાં મિત્રો એવું થયું કે કોઈ અલગ જ થયું, કોઈની જમીન ઘટી, કોઈની વધી, કોઈને વાત ઝઘડા પણ થયા મિત્રો। ઉતારામાં ફેરફાર થયો, આખા બનાસકાંઠાનો નકશો બદલાઈ ગયો, જે ખેડૂતોની તકદીર બદલાઈ ગઈ। એમાં પણ કૌભાંડ એવો થયો, ચમત્કાર એવો થયો કે જે લોકો ગામડેથી જે ખેડૂતો ગયા તાલુકા વાઇઝ, અને જે ઓફિસમાં જઈ અને માગણી કરી કે અમારા ઉતારામાં કેમ ફેરફાર થયો, તો એ તો કે રીસર્વે કરવાનું તો કરી દીધું છે, આમ છે તેમ છે, કોઈ જવાબ મળ્યા અને કોઈએ ધક્કા ખાધા, કોઈનું થયું નહીં। તો 1 લાખ અરજીઓ આવી હતી, તેમાં જે લોકોએ જે પૈસા આપ્યા, જે અધિકારીઓ સાહેબોને પૈસા આપ્યા, એમનું જે ઉતારામાં જે ફેરફાર કરવાનો હતો, જે એ કર્યું। જેને પૈસા ના આપ્યા એનો ફેરફાર કર્યો નહીં, કે જે વ્યવહાર વર્તે એનો જ કરવાનો, આ એક ધંધો કરી દીધો હતો। અને એમાં કેટલા લોકો ફસાઈ ગયા, અને એમાં જે પૈસાવાળા હોય, જે લાગવગમાં જે એમ લોકોનું કામ થયું, અને જે ગરીબ વર્ગ હોય એમનું કામ હજી બાકી છે। અને 1 લાખ અરજીઓ હતી, 1.5 લાખ હતી, એમાં કેટલી અરજીઓ બધી પડી છે અને કોઈનું કામ થયું નથી। તો ના જવાબદાર કોણ? કોઈ લોકોએ કોઈ કામ કર્યું નથી। આખી કંપની, ઇસ્કોન નામની કંપનીએ જે કોન્ટ્રાક્ટ લીધો એને એ જવાબદાર છે, તંત્ર જવાબદાર છે, જે સરકાર જવાબદાર છે, નેતાગીરીઓ છે જેનો જવાબદાર છે। તો દરેક મિત્રોને, જે દરેક ખેડૂતોને આપણે અપીલ કરીએ છીએ કે તમે દરેક અવાજ ઉઠાવો અને આ જે આવનારા સમયમાં બહુ ખરાબ આ જે કૌભાંડ થયું છે, એ બહુ ખોટું થયું છે બનાસકાંઠાની ધરતી ઉપર, ગામડે ગામડે। તો મિત્રો, વિડીયો કેવો લાગે વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
અને દરેક અવાજ ઉઠાવજો આ બાબતે, અને દરેક અવાજ ઉઠાવશો તો આવનારા સમયમાં ન કે મુશ્કેલી આવશે. જે જમીનો કોઈની વધી કોઈની ઘટી. તો રજા લઈએ, નવા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.